ગુડ મોર્નિંગ એવરીવન. આજે હું તમને મારી બુક લિસ્ટ આપવાની છું, એ પણ વનપાલ માટેની, કોન્સ્ટેબલ માટેની અને વનરક્ષક, આ ત્રણેય એક્ઝામની તૈયારી એકસાથે આપણે કઈ રીતે કરી શકીએ તો એના માટેની આજે હું બુક લિસ્ટ તમને સજેસ્ટ કરવાની છું, જે હું પોતે યુઝ કરવાની છું અને કરું છું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ વનરક્ષક અને વનપાલની. તો આ બંને એક્ઝામમાં સિલેબસ સેમ જ છે, બસ વનપાલમાં થોડુંક ડિટેલમાં વધારે પૂછાશે અને વનરક્ષકમાં થોડુંક ઓછું, આટલો જ ફેર છે બંનેમાં. તો હવે આપણે વાત કરીએ આ બંને એક્ઝામની બુક લિસ્ટ વિશેની. તો સૌથી પહેલાં આ એક્ઝામમાં ટોટલ 4 સબ્જેક્ટ છે. પહેલું છે જીકે એટલે કે સામાન્ય જ્ઞાન, બીજું છે ગણિત, ત્રીજું છે ગુજરાતી અને ચોથું છે પર્યાવરણ. તો હવે આપણે વાત કરીએ કે જીકે માટે કઈ બુક ખરીદવી જોઈએ. તો જીકે માટે તમારી પાસે અગાઉ જો તમે તૈયારી કરેલી હોય તો તમારી પાસે કોઈને કોઈ બુક હશે જ, તો તમે એને કન્ટિન્યુ કરી શકો છો. અને જો તમે કોઈ નવી બુક લેવાનું વિચારી રહ્યા હોય તો તમે કેશવા પબ્લિકેશનની બુક સારી છે એ લઈ શકો છો, અથવા તો વર્લ્ડ ઇન બુક્સની બુક લઈ શકો છો. મારી પાસે જીકેની જમાવટવાળી બુક છે તો હું એમાંથી રીડ કરું છું. તમારી પાસે બીજી કોઈ બુક હોય તો તમે એમાંથી પણ રીડ કરી શકો છો. જીકે માટે એવું કોઈ ફિક્સ નથી, પણ જો તમે નવી હાવ શરૂઆત કરો છો તૈયારીની, તો તમારે નવી બુક લેવી હોય તો તમે કેશવા પબ્લિકેશનની બુક બેસ્ટ છે, એ લઈ શકો છો. તો હવે વાત કરીએ ગણિતની. ગણિત માટે પણ માર્કેટમાં ઘણી બધી બુકો છે, તેમાંથી સૌથી સારામાં સારી 3-4 બુક છે. જેમ કે પહેલા નંબરે આવે છે વેબ સંકુલની બુક, એ ખૂબ સારી છે. પછી નીરજ ભરવાડ સરની બુક, એ પણ ખૂબ સારી છે. એમાં મારી પાસે નીરજ ભરવાડ સરની બુક છે, હું એમાંથી મેથ્સ કરું છું. હવે વાત કરીએ ગુજરાતીની. ગુજરાતીમાં વ્યાકરણ વિહાર નામની બુક છે, જે ખૂબ સારી છે, તો તમે એ લઈ શકો છો. અને તો વ્યાકરણ વિહાર કમ્પ્લીટ થાય પછી આપણે ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધીના પાઠને પાછળ ટિપ્પણી આપેલી હોય, એ ટિપ્પણીમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગો એવું બધું આપેલું હોય છે. તો આપણે એની પણ એક નોટ્સ બનાવી લેવાની, પછી એમાંથી વાંચવાનું. અને એ થઈ જાય પછી આપણે સાહિત્ય પણ પૂછાય છે એ આપણને ખબર છે, તો સાહિત્ય માટે આપણે ધોરણ 6 થી લઈને ધોરણ 12માં પાઠની શરૂઆતમાં જ લેખકનો પરિચય આપેલો હોય એની પણ એક સાદી નોટ બનાવી લેવાની અને એમાંથી રીડ કરવાનું. તો ગુજરાતી માટે આટલું ઇનફ છે. હવે વાત કરીએ આપણે મેઇન સબ્જેક્ટ એટલે કે પર્યાવરણની. પર્યાવરણ એમ તો દરિયો છે, આપણે જેટલું ભેગું કરવા જાય એટલું એ ખૂટશે. હવે આપણે એમાંથી આપણા ગામની વસ્તુ પહેલાં ભેગી કરી લેવાની. એટલે કે તો સૌથી પહેલાં વાત કરીએ કે પર્યાવરણમાં અમુક પોર્શન ભૂગોળનો, અમુક પોર્શન પર્યાવરણ અલગ. તો ભૂગોળ માટે તમે સ્પેસિફિક તમે ધોરણ 6 થી લઈને ધોરણ 12ની જીસીઆરટી કરી શકો છો, એ સૌથી સારી રહેશે. કારણ કે અત્યારનો જે ટ્રેન્ડ ચાલે છે એના મુજબ જીસીઆરટી ઉપર વધારે ફોકસ થઈ રહ્યું છે. જીપીએસસી જેવી મોટી મોટી એક્ઝામનું પણ ફોકસ જીસીઆરટી, એનસીઆરટી છે, તો આપણું ફોકસ પણ જીસીઆરટી હોઈ શકે છે અને છે જ. તો આપણે ભૂગોળ એમાંથી કરીશું. એટલે કે ભૂગોળ માટે ધોરણ 6માં અમુક ચેપ્ટર, ધોરણ 7માં અમુક ચેપ્ટર, ધોરણ 8, 9, 10, 11, 12 તો પૂરેપૂરું ભૂગોળની આખી અલગ બુક જ છે, એ તમારે કરવાની રહેશે. તો એ બધું ભૂગોળનું પોર્શન એ થઈ જાય પછી જીકે આપણે જે બુકમાંથી કરતા હોય એમાં અલગથી તમને ગુજરાતનું ભૂગોળ અને ભારતનું ભૂગોળ આપેલું હશે જ. તો એ પણ આપણે જ્યારે જીકે કરશું ત્યારે થઈ જશે. એટલે કે આખો આપણો ભૂગોળનો પોર્શન કમ્પ્લીટ થઈ જશે. તો હવે આપણે વાત કરીએ પર્યાવરણની. પર્યાવરણ માટે આપણે સ્પેશિયલ બુક કઈ ખરીદવી. તો પર્યાવરણ માટે સૌથી સારી બુક છે વેબ સંકુલની, જે ખૂબ સારી છે કારણ કે એમાં ડિટેલમાં વસ્તુ આપેલી છે. અને બીજા નંબરની બુક છે માનવ અને પર્યાવરણની. તો આ બંને બુકમાંથી તમે કોઈ પણ એક બુક લઈ અને વાંચી શકો છો. હવે આ બુક થઈ જાય પછી આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપર જઈને એમાંથી અમુક બુકો ડાઉનલોડ કરવાની રહેશે. જેમ કે વનચેતના છે એ કરવી, કારણ કે એમાંથી ઘણા ક્વેશ્ચન પૂછાતા હોય છે. વનચેતના પૂરેપૂરી બુક નથી કરવાની, એમાં જે આપણા કામના ટોપિક છે ને એ જ ખાલી કરવાના. એવી જ રીતે વેબ સંકુલ પણ ખૂબ મોટી બુક છે, તો એમાંથી આપણે પૂરેપૂરી કરવાની કોઈ જરૂર નથી. એમાં જે આપણા કામના ટોપિક છે ને એ જ આપણે કરવાના છે. તો બસ વનચેતના થઈ જાય પછી આપણે ઔષધિવાળી બુક કરવાની, અને ઔષધિવાળી બુક થઈ જાય પછી વન્ય પ્રાણી પ્રશ્ન મંચ કરવાનો. આ 3 બુક
ફરજિયાત કરવાની. બીજી કોઈ કરીએ કે ના કરીએ, પણ આ 3 કરી લેવાની, કારણ કે એમાંથી ફેક્ટ બેઝ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો બસ આ હતું બુક લિસ્ટ પર્યાવરણ માટેનું અને ઓલ ઓવર આખું વનરક્ષક અને વનપાલ માટેનું. અને હા, એક્સ્ટ્રા વધારે કરવા માટે આપણે હજી વિજ્ઞાન ઉપર પણ ફોકસ કરવું જોશે, કારણ કે વનપાલની એક્ઝામમાં 3 કલાકનો સમય આપેલો છે, તો પેપર થોડુંક હાર્ડ હશે જ. તો એના માટે આપણે 6 થી લઈને ધોરણ 12 સુધીની વિજ્ઞાન પણ કરી લેવી જોઈએ, જેથી આપણને ક્વેશ્ચન હેન્ડલ કરવામાં વાંધો ના આવે. તો બસ આ હતું વનપાલ અને વનરક્ષક માટેનું બુક લિસ્ટ. હવે આપણે વાત કરીએ કે આપણે વનપાલ, વનરક્ષક અને કોન્સ્ટેબલ આ ત્રણેય એક્ઝામ એકી સાથે પાસ કરવી છે, એટલે કે આ ત્રણેય એક્ઝામની તૈયારી કરવી છે, તો આપણે શું કરવું જોઈએ? તો હવે આપણે વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલ વિશેની. તો પોલીસ કોન્સ્ટેબલની આપને અગાઉની પેટર્ન ખબર જ છે. આ પેટર્ન મુજબ પાર્ટ એ અને પાર્ટ બી હશે, જેમાં પાર્ટ એ 80 માર્ક્સનો અને પાર્ટ બી 120 માર્ક્સનો હશે. અને આ બંનેથી ટોટલ 200 માર્કનું એક પેપર હશે, જેમાં 40% માર્ક્સ લઈ આવવા ફરજિયાત છે, પાર્ટ એમાં પણ અને પાર્ટ બીમાં પણ. હવે વાત કરીએ પાર્ટ એની. પાર્ટ એ ટોટલ 80 માર્ક્સનો હશે, જેમાં 32 માર્ક્સ લઈ આવવા ફરજિયાત છે, એટલે કે 40%. હવે પાર્ટ એમાં ગણિત, રીઝનિંગ અને ગુજરાતી ફકરા ઉપરથી આન્સર આપવા, આ 3 વસ્તુ છે. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે મેથ્સ અને રિઝનિંગની. મેથ્સ અને રિઝનિંગ માટે તમે નીરજ ભરવાડ સરની બુક, જે આપણે વનરક્ષકમાં તૈયારી કરવાના છીએ, વનપાલમાં તૈયારી કરવાના છીએ, એ જ બુક છે, એમાં કંઈ અલગ નથી. નીરજ ભરવાડ સરની બુક લઈ શકો છો, અથવા તો તમે વેબ સંકુલની બુક લઈ શકો છો, અથવા તો તમારી પાસે જે બુક છે એ પણ રીડ કરી શકો છો. અને નવા ક્વેશ્ચન આન્સર માટે તમે કોઈ લેટેસ્ટ 4-5 એક્ઝામ ગઈ હોય એના તમે મેથ્સ અને રિઝનિંગના ક્વેશ્ચન જોઈ લો, એટલે તમને ખબર પડી જાય. તો આ તો મેથ્સ રીઝનિંગ માટે. ગુજરાતી માટે તમારે કોઈ બુક ખરીદવી હોય તો તમે યુવા પબ્લિકેશનની બુક, અથવા તો ગદ્યાર્થ ગ્રહણવાળી કેશવા પબ્લિકેશનની બુક, અથવા તો ત્રિવેદી પબ્લિકેશનની બુક તમે ખરીદી શકો છો. આ 3માંથી કોઈ પણ એક બુક લો, એટલે તમારો ગુજરાતીવાળો પોર્શન આખો કમ્પ્લીટ થઈ જાય. તો હવે આપણે વાત કરીશું પાર્ટ બીની. પાર્ટ બી 120 માર્ક્સનો હશે, જેમાંથી 40% માર્ક્સ લઈ આવવા ફરજિયાત છે. હવે પાર્ટ બીમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ ભારતના બંધારણની. તો કે બંધારણ આખો એક વિષય 30 માર્કનો પૂછાવાનો છે, જે ખૂબ સારું વેટેજ ધરાવે છે. તો આ બંધારણ વિષય માટે આપણે કોઈ અલગથી બુક લઈએ તો ચાલે, કારણ કે 30 માર્ક્સનું એક જ બુકમાંથી પૂછાવાનું છે, તો આપણે લઈ શકીએ. તો બંધારણ માટેની સારામાં સારી બુક છે કાજી સરની બુક, એટલે કે કેશવ પબ્લિકેશનની બુક, જે તમે ખરીદી શકો છો. હવે વાત કરીએ આપણે સેકન્ડ પોર્શન, જે 40 માર્ક્સનો છે, એટલે કે એમાં કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જીકે પૂછાવાનું છે. તો આપણે વાત કરીએ પહેલાં તો કરંટ અફેર્સની. તો કરંટ અફેર્સ તમે આઈ શકો છો, ખૂબ બેસ્ટ છે, અને એ તમે દરરોજ પણ કરી શકો છો, જેમ કે વીકલી છે, પણ તમે એમાં દરરોજના એક પાર્ટ કરતા જાઓ તો તમે દરરોજનું અલગ અલગ કરી શકો છો. તો જીકે માટે આઈસ, અથવા તો તમે યુટ્યુબ ઉપરથી વેબ સંકુલના ડેઇલી વિડીયોઝ આવે તો એ જોઈ શકો છો, અથવા તો તમે બીજા કોઈ એકેડમીના વિડીયોઝ પણ જોઈ શકો છો. તો આ હતું કરંટ અફેર્સ માટે. હવે વાત કરીએ સાયન્સ એન્ડ ટેકનોલોજી માટેની. તો સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે તમે ધોરણ 6 થી લઈને ધોરણ 10 સુધીનું તમે સાયન્સ કરી નાખો એટલી વસ્તુ ઇનફ છે. ક્લાસ 3 માટે ધોરણ 6 થી લઈને ધોરણ 10 ઇનફ છે. અને જો વનપાલ અને વનરક્ષકની તૈયારી કરતા હોય તો 11-12 જોઈ લેવું, કારણ કે એમાં વધારે પૂછાય છે થોડુંક. તો બસ આ હતું સાયન્સ એન્ડ ટેકનોલોજી માટેનું બુક લિસ્ટ. અને હા, આઈસનું જ્યારે આપણે કરંટ અફેર્સ કરીએ છીએ તો એમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીવાળું કરંટ અફેર્સ થોડુંક વધારે કરવું, કારણ કે એ વધારે પૂછાય છે. જીકે માટે તો આપણે એક બુક ખરીદવાની જ છે, જે મેં તમને અગાઉ કહી દીધું કે કઈ બુક સારી છે, તો એમાંથી તમે કોઈ પણ લઈ શકો છો. તો આ હતું 40 માર્ક્સનું પોર્શન. હવે આપણે વાત કરીએ થર્ડ પોર્શનની, એટલે કે ત્રીજા પોર્શનની. ત્રીજા પોર્શનમાં આપણે ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો પૂછવાનો, જે ભારતનો અને ગુજરાતનો બંનેનો હોવાનો છે. હવે એમાંથી આપણે પહેલાં વાત કરીએ ઇતિહાસ વિષયની. તો ઇતિહાસ માટે તમારે કોઈ અલગ બુક લેવાની જરૂર નથી. તમે ધોરણ 6 થી લઈને ધોરણ 10 સુધીનું તમે ઇતિહાસવાળો પોર્શન
અને 11-12નો ઇતિહાસ તમે કરી લો એટલું ઇનફ એટલે ઇનફ છે. આટલું પૂરું થઈ જાય પછી આપણે જીકેની બુકમાં અમુક પોર્શન ગુજરાતની ઇતિહાસ અને ભારતની ઇતિહાસ આપેલું જ હશે, તો એ પણ વાંચી લેવું હારવાર, એટલે કે ઇતિહાસવાળો આખો પોર્શન કમ્પ્લીટ થઈ જાય. હવે વાત કરીએ ભૂગોળની. તો ભૂગોળમાં પણ આપણે જીકેની બુકમાં ગુજરાતનો ભૂગોળ અને ભારતનો ભૂગોળ આપેલું જ હોય. આ આખો પોર્શન એમાંથી કરી લેવાનો અને વધારાનું ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધીનું ભૂગોળ કરી લેવાનું. આનાથી વધારે ભૂગોળમાં કરવાની કોઈ જરૂર નથી. હવે આપણે વાત કરીએ સાંસ્કૃતિક વારસાની. તો સાંસ્કૃતિક વારસા માટે અત્યારે જે ક્રેઝ ચાલે છે, તો એના માટે તમારે કોઈ અલગ બુક લેવાની જરૂર નથી. જીકેની બુકમાં જેટલો સાંસ્કૃતિક વારસો એટલે કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ભારતનો આ બંને આપેલું હશે, તો એમાંથી કરી લેવું. અને એક્સ્ટ્રા તમે ધોરણ 10ની બુકમાંથી સાંસ્કૃતિક વારસો આપેલો છે, તો એ તમારે કરી લેવાનું. આટલું સાંસ્કૃતિક વારસા માટે ઇનફ છે. તો આ હતી પોલીસ કોન્સ્ટેબલ માટેનું બુક લિસ્ટ અને વનરક્ષક અને વનપાલ માટેનું બુક લિસ્ટ. હવે આપણને એમ થાય કે આ ત્રણેય એક્ઝામની તૈયારી આપણે સાથે કરવી છે, તો આપણે કઈ રીતે કરી શકીએ? તો કે આ ત્રણેય એક્ઝામમાં 80% સિલેબસ સેમ જ છે. ખાલી એકાદા બે વિષય એવો છે જેને આપણે એકમાં વધારે કરવાનું થાય તો એકમાં થોડોક ઓછો કરવાનો થાય. હવે આપણે વાત કરીએ કે આ ત્રણેય એક્ઝામની તૈયારી આપણે સાથે કઈ રીતે કરશું. તો સાથે તૈયારી કરવા માટે આપણને ખબર હોવી જોઈએ કે આ ત્રણેય એક્ઝામમાં અલગ અલગ વસ્તુ કઈ છે. જેમ કે વનરક્ષક અને વનપાલમાં પર્યાવરણ અલગ પડે છે, એમ પોલીસ કોન્સ્ટેબલમાં તમારે બંધારણ વિશે અલગ પડે છે. તો આ 3 સબ્જેક્ટ એવા છે અને ગદ્યાર્થ ગ્રહણ, આ 4 સબ્જેક્ટ જ એવા છે જે ત્રણેયમાં અલગ અલગ છે. તો હવે આ ત્રણેય સબ્જેક્ટને પણ આપણે કઈ રીતે કરવા જોઈએ. જેમ કે બંધારણ આપણે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં તો 30 માર્ક્સનું પૂછાવાનું છે, પણ વનરક્ષક અને વનપાલમાં બંને તો 5 માર્કનું પણ પૂછાય, 1 માર્ક્સનું પણ પૂછાય અને સાવ ના પણ પૂછાય, એવું પણ બની શકે છે. તો આપણે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરીએ છીએ અને સાથે સાથે વનપાલ અને વનરક્ષકની તૈયારી પણ કરીએ છીએ, તો આપણે ભારતનું બંધારણ 30 માર્ક્સનું આવવાનું છે એ વિચારીને જ આપણે તૈયારી કરવી જોઈએ. જ્યારે આપણે 30 માર્ક્સની તૈયારી કરશું તો આપણે 1 માર્ક્સનું વનપાલમાં પૂછાય ના પૂછાય કંઈ વાંધો નહીં, પણ પોલીસ કોન્સ્ટેબલમાં તો 30 માર્ક્સનું પૂછાવાનું જ છે અને જે મેઇન સબ્જેક્ટ સાબિત થાય છે પાર્ટ બી માટે, તો એ આપણે કરવું જ પડે. એવી જ રીતે પર્યાવરણ પણ આપણે મજબૂત કરવું પડે, કારણ કે એ 50% પૂછાવાનું છે. તો એ 50% કરશું આપણે તો ઓટોમેટિક આપણે જ્યારે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપશું ત્યારે એમાં પાર્ટ બીમાં જ્યારે ભૂગોળ પૂછાવાનું છે એ ઓટોમેટિકલી કવર થઈ જશે. તો આ 2 સબ્જેક્ટ અને ગદ્યાર્થ ગ્રહણ. ગદ્યાર્થ ગ્રહણ એક જ એવો વિષય છે જે સાવ અલગ પડે છે, તો એ આપણે થોડોક ઓછો કરીએ તો ચાલે, પણ બને ત્યાં સુધી ઓછો નહીં કરવાનો. કારણ કે જે લોકોએ આ એક્ઝામ આપેલી છે આ વખતની, એ લોકોને ખબર છે કે ગદ્યાર્થ ગ્રહણમાં 1 પણ માર્ક્સ આવી જાય એનું શું મહત્ત્વ છે. કારણ કે જે પાર્ટ એમ 32 માર્ક્સ લેવાના છે, તો એ મોટે ભાગે ડિપેન્ડેડ તો ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણ ઉપર જ છે. કારણ કે મેથ્સ અને રિઝનિંગમાં એ ટાઈમે આપણને અમુક ક્વેશ્ચન નહીં સમજાય, જેવું મારે થયું હતું. તો આ હતું અલ્ટિમેટ આખું બુક લિસ્ટ, ત્રણેય એક્ઝામ એકસાથે તૈયાર કઈ રીતે કરવી. તો આ હતું મારું બુક લિસ્ટ. હવે આપણે તૈયારી સ્ટાર્ટ કરીશું. તમે પણ જો તૈયારી કરતા હોય તો તમે કમેન્ટમાં જણાવજો. અને થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.